મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મોટી સફળતા મળી છે. મુંબઈના વિક્રોલી ખાતે ટનલ ખોદનારા મશીન એટલે કે ટીબીએમના પ્રથમ કટર હેડને સફળતાપૂર્વક જમીનની અંદર શાફ્ટમાં ઉતારવામાં આવ્યો છે. 13.6 મીટરનો વ્યાસ અને આશરે 350 ટન વજન ધરાવતો આ કટર હેડ શાફ્ટમાં ઉતરતાની સાથે જ આ મુખ્ય મશીનને જોડવાનું છેલ્લું કામ શરૂ થઈ ગયું છે. બુલેટ ટ્રેન માટે મુંબઈમાં બનનારા 21 કિલોમીટર લાંબા ભૂગર્ભ વિભાગમાંથી 16 કિલોમીટર ભાગના ખોદકામ માટે આવા 2 મોટા ટીબીએમ મશીનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ રૂટમાં જ થાણે ખાડીની નીચે બનનારી 7 કિલોમીટર લાંબી ટનલનો પણ સમાવેશ થાય છે, જે ભારતની સૌપ્રથમ સમુદ્રની નીચે બનનારી રેલ ટનલ હશે. આમાં વપરાનાર દરેક મશીનનું વજન 3000 ટનથી વધારે છે, જે દેશમાં રેલવે ટનલ બનાવવા માટે અત્યાર સુધીના સૌથી મોટા મશીનો છે. આ કટર હેડ એટલો વિશાળ છે કે તેનાથી ખોદવામાં આવનારી એક જ ટનલમાંથી બુલેટ ટ્રેનની આવવા અને જવાની બંને લાઈનો એકસાથે પસાર થઈ શકશે. આશરે 250 મધ્યમ કદની એસયુવી કાર જેટલું વજન ધરાવતા આ યુનિટને 5 અલગ અલગ ભાગમાં સાઇટ પર લાવવામાં આવ્યો હતો, જેને 1600 કિલોગ્રામ ખાસ વેલ્ડિંગ દ્વારા જોડવામાં આવ્યો છે. આ આખા ભાગમાં પથ્થરો કાપવા માટે 84 કટર ડિસ્ક, 124 સ્ક્રેપર અને 16 બકેટ લિપ લગાવવામાં આવ્યા છે, જે ખોદકામ અને કચરો સાફ કરવાનું કામ સરળ બનાવે છે. મશીન ચાલુ થાય ત્યારે તેના પર લાગેલા સ્ક્રેપર્સ સફાઈનું કામ કરે છે અને બકેટ લિપ દ્વારા ખોદાયેલો કચરો મશીનની અંદર જાય છે, જ્યાંથી પાઇપલાઇન સિસ્ટમ દ્વારા તેને બહાર કાઢી લેવાય છે. આ મશીન વિક્રોલીથી જમીનની અંદર આશરે 6 કિલોમીટર સુધી ખોદકામ કરશે. તે મુંબઈના ગીચ શહેરી વિસ્તારો અને મીઠી નદીની નીચેથી પસાર થઈને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ એટલે કે બીકેસી ખાતે બની રહેલા બુલેટ ટ્રેન સ્ટેશન સુધી પહોંચશે, જ્યાં તેને બહાર કાઢવામાં આવશે. શહેરી વિસ્તારમાં ખોદકામ કરતી વખતે આસપાસના મકાનો અને જમીનની સુરક્ષા પર નજર રાખવા માટે ખાસ હાઈટેક સાધનોનો ઉપયોગ કરાઈ રહ્યો છે, જેમાં જમીનનું સ્તર માપવા માટે સરફેસ સેટલમેન્ટ પોઇન્ટ્સ, ઓપ્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ સેન્સર્સ, ટિલ્ટ મીટર, સ્ટ્રેન ગેજ અને ધ્રુજારી માપવા માટે સિસ્મોગ્રાફ જેવા અદ્યતન સાધનો લગાવવામાં આવ્યા છે.